રાગીના લોટનો શીરો બનાવવા માટે રાગીનો લોટ લેવાનો, પછી ઘી લેવાનું, પછી ગોળ લેવાનું, પછી પાણી લેવાનું. પ્રથમ આપણે કઢાઈમાં ઘી લઈ લઈશું. ગેસ ચાલુ કરી દેવાનું. પછી ગોળવાળી તપેલી દઈ એ ગેસ ઉપર ચડાવી દેવાની અને પછી પાણી એડ કરવાનું. પાણી ઉકળે અને ગોળ ઓગળી જાય ત્યાં સુધી ગરમ કરવા દેવા. આપણો ગોળ ઓગળી ગયો છે તો આપણે થોડીક વાર રહીને ગેસ બંધ કરી દઈશું. થોડુંક ગરમ થવા દઈએ પાણી. ત્યાં સુધી આપણે હવે ઘી અને લોટ ગરમ કરીશું. બંધ કરી દઈએ. ગોળ ઓગળી ગયો છે. આપણે ઘી ગરમ કરીશું. ઘી ઓગળવા માંડ્યું છે તો આપણે હવે લોટ એડ કરીશું. થોડું ઘી મેલ્ટ થાય એટલે. હવે આપણે લોટ એડ કરીશું રાગીનો. હવે આપણે હલાવીશું. નોર્મલ શીરો બનાવતા એ રીતના જ શીરો બનાવવાનો રાગીના લોટનો. હવે શેકાવા દેવાનું. સતત હલાવતું રહેવાનું અને શેકાવા દેવાનું. રાગી શેકાઈ ગઈ તો હવે આપણે ગોળવાળું પાણી એડ કરીશું અંદર. તો વેડતા ધ્યાન રાખજો, સોટા ના ઉડે તમારા ઉપર. અને હલાવતું જવાનું. આ રીતના સોટા ઉઠશે તો તમે હલાવતો ધ્યાન રાખજો. શીરો ક્યારે તૈયાર થાય? જ્યારે કઢાઈ અને શીરો અલગ અલગ થાય. કઢાઈને છોડી દે. આપણો શીરો રેડી ખાવા માટે. લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો અમારા વિડીયોનો. તમને પસંદ આવે તો રાગીના લોટનો શીરો બનાવવાની રીત. DM કુકિંગ શો તમને પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો.